જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, નમસ્કારમ, and very good morning, all of you. So, friends, આજે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં, જેનું નામ છે ગીતાનો સાર, ગીતા સાર, જેનો 13મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની શાશ્વતતાની બાબતમાં એક શ્લોક કહે છે, જે મને શેર કરવાની ઈચ્છા થાય તો જે આપને જણાવું છું. તો જેમાં ભગવાન કહે છે, દેહિનઃ અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહ અંતર પ્રાપ્તિ ધીરઃ તત્ર ન મુહ્યતિ. જેનો અર્થ ભગવાન કહે છે, જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે કંઈ ચોક્કસ રીતે સમજીએ નહીં કે સ્વીકારીએ નહીં કે સાંભળીએ નહીં, ત્યાં સુધી આપણને આ બાબતમાં બધા કહે છે કે આત્મા અમર છે. પણ અહીં ભગવાન ખુદ પોતે જ એની શાશ્વતતાની બાબતમાં સ્પષ્ટ કરતા અર્જુનને આ શ્લોક જણાવે છે, કે જેમાં એ કહે છે કે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં પછી વૃદ્ધાવસ્થામાં આમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. તો અહીં સ્પષ્ટ રીતે ભગવાન જણાવે છે કે આત્મા એક, જેને આપણે એનર્જી, શરીરમાં ઉર્જાનો સ્ત્રોત કહી શકીએ, તે શાશ્વત છે, તેનું મૃત્યુ નથી. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.